નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તોભ્યામ. તો આજે આપણે લીલા વટાણા છે એના ભજીયા બનાવવાના છે. તો તેની રેસીપી નિહાળવા માટે મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો ચલો ફટાફટ આપણે બનાવી લઈએ ભજીયા. તો આપણે એક વાડકો લીધેલો છે અને એની અંદર આપણે વટાણા બાફીને લીધેલા છે અને આપણે અધકચરા જ બાફેલા છે, વધારે નથી બાફેલા. અને આપણે આવી રીતે મિક્સર જારમાં આપણે દળી નાખેલા છે અધકચરા જે પણ. અને આપણે વટાણા લઈ લીધેલા છે કમ્પ્લીટ રીતે. અને એની અંદર આપણે લીલું લસણ લીધેલું છે, આપણે 50 ગ્રામ જેટલું. તમને જે પ્રમાણે તમને ભાવે છે લસણ એ પ્રમાણે તમે અંદર ઉમેરી શકો છો, ઓછું પણ તમે ઉમેરી શકશો આની અંદર. અને આદુ મરચા લસણની પેસ્ટ છે એ લઈ લઈશું આપણે 3 ચમચી. તમને જે પ્રમાણે તીખાશ ભાવે એ પ્રમાણે તમે લઈ શકો છો. અને કોથમીર લઈ લઈશું આપણે 2 ચમચી જેટલી. વટાણા છે એટલે આપણે હિંગ અંદર થોડીક ઉમેરી લઈશું, જેથી પેટમાં દુખાવો ના થાય. હળદર લઈ લઈશું આપણે 1/2 ચમચી. એની અંદર આપણે ચણા લોટ છે એ લેવાનો છે, એ આપણે થોડો થોડો કરીને જ અંદર ઉમેરવાનો છે, વધારે નથી ઉમેરવાનો અત્યારે આપણે. આપણે 3 ચમચી જેટલો લીધેલો છે ચણા લોટ. અને આપણે એની અંદર ચોખાનો લોટ પણ લઈ લઈશું, એ આપણે 2 ચમચી જેટલો લેવાનો છે અત્યારે. જ્યારે એકદમ ઢીલું થશે તો આપણે અંદર ઉમેરીશું. મીઠું લઈ લઈશું આપણે થોડું પ્રમાણસર. અને અજમો છે એ લઈ લઈશું આપણે 1 ચમચી. અને બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે એ પણ. તો બરાબર આપણે મિક્સ કરી લીધું છે આપણે આવી રીતે તમે જોઈ શકો છો. હવે આપણે એને હાથેથી બધું મિક્સ કરી લઈશું. તો બધું આપણે હાથેથી જ મિક્સ કરવાનું છે. તો તમે જોઈ પણ શકો છો આપણે હાથેથી મિક્સ કરી લીધું છે. અને એની અંદર આપણે થોડુંક પાણી અંદર ઉમેરી લઈશું. તમે જોઈ શકો છો આપણે બધો મસાલો એકદમ છૂટો પડે છે, તો આપણે એના અંદર આપણે ચણા લોટ થોડુંક ઉમેરી લઈશું, જેથી બરાબર આપણે કમ્પ્લીટ બધું મિક્સ થઈ જશે. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે આપણે ભજીયા બને એ પ્રમાણે આપણું બેટર બની ગયેલું છે. અને એની અંદર આપણે ખાવાનો સોડો છે ચપટી લઈ લઈશું. અને બધું બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે 5-10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું અને તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે. તો 5-10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે તેલ અંદર ઉમેરી લઈશું. અને બરાબર બધું મિક્સ કરી લેવાનું છે આપણે. હવે તેલમાં આપણે અંદર ઉમેરી લઈશું ભજીયા. તેવી રીતે આપણે બધા ઉમેરી લેવાના છે. તો આપણે એવી રીતે એને કમ્પ્લીટ રીતે થવા દઈશું આપણે. એને એકદમ બ્રાઉન જેવા થાય ત્યાં સુધી આપણે તળવા દઈશું. તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે આપણા ભજીયા. તો બધા આપણે એવી રીતે કાઢી લેવાના છે. તો આપણા વટાણાના ભજીયા રેડી થઈ ગયા છે. તો એની અંદર આપણે ઉપરથી ચાટ મસાલો આપણે અંદર થોડુંક ઉમેરીશું, જેથી ટેસ્ટી લાગશે ખાવામાં. અને આપણે એને ચટણી સાથે કાં તો સોસ સાથે પણ ખાઈ શકીએ છીએ. તો આપણા વટાણાના ભજીયા એકદમ સરસ રીતે રેડી થઈ ગયા છે. અને જો તમને મારો ઓડિયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.